i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉમરેઠ પોલીસ ઇન્સ્પેક્ટરના ભેદી વર્તન બાબતે ઉમરેઠ સનાતની જનજાગરણ સમિતિ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર। ગણેશ મહોત્સવ વિસર્જન બાબતે વગર વોરંટ બતાવી 3 પોલીસકર્મી મોડી રાત્રે એક ઘરમાં તપાસ અર્થે ઘૂસ્યા બાબતે અને એક પત્રકારની સમાચાર ચલાવવા બદલ નોટિસ આપવા બાબત જેવા સંખ્યાબંધ મુદ્દા સાથે અપાયું આવેદનપત્ર। આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે છેલ્લા લાંબા સમયથી સ્થાનિક પોલીસ અને પ્રજા વચ્ચેની તિરાડ એટલી મોટી થઈ ગઈ છે કે ઉમરેઠ પોલીસ ઇન્સ્પેક્ટર સેફાલી બુલાન ભેદી વર્તન કરે છે તે બાબતનું આવેદનપત્ર ઉમરેઠ મામલતદારશ્રીને આપવામાં આવ્યું। ઉમરેઠ સનાતની જનજાગરણ સમિતિ દ્વારા ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા થઈ રહેલ ભેદભાવભર્યા વર્તન બાબત ન્યાય મેળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉમરેઠ ખાતે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ વિષયમાં કરાઈ રહેલ વર્તનને લઈને પ્રજામાં જાણે ઉકળતો ચરુ ફાટી નીકળ્યો હોય તેવો માહોલ ચાલી રહ્યો છે। થોડા દિવસો પૂર્વે ગણેશ વિસર્જન યાત્રામાં વિસર્જન કરવાના તળાવની સામેથી જ રાત્રે 8:48 કલાકે પોલીસ દ્વારા ડીજે જપ્ત કરી લેવામાં આવ્યું। ગણેશ મંડળ દ્વારા પોલીસને અનેક રજૂઆતો કરવામાં આવી કે હજુ દૂધથી નવડાવી અને આરતી કરવાની બાકી છે, તો તમે થોડો સમય આપી છતાં પોલીસ દ્વારા ડીજે જપ્ત કરી લેવાયું। આવું થવાથી ઉમરેઠ લાલ દરવાજા ખાતે ભક્તોની ખૂબ મોટી સંખ્યા એકઠી થઈ ગઈ હતી અને તેમણે જણાવ્યું કે બીજા ધર્મોમાં રાત્રે મોડી સુધી ડીજે વગાડવામાં આવે છે અને યાત્રા ચલાવવામાં આવે છે, તો અમારી જોડે આવું ઓરમાયું વર્તન શા માટે? જો અમારું ડીજે છોડવામાં નહીં આવે તો અમે ગણેશજીની મૂર્તિ સાથે અહીં ધરણા પર બેસી જઈશું। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો વિરોધમાં બેઠેલા જોઈને ઉમરેઠ પોલીસ દ્વારા ડીજેને છોડવામાં આવ્યું। આ ઉપરાંત થોડા દિવસ અગાઉ જ ગણેશ મંડળનું ડીજે જપ્ત કર્યું હતું। તેમના જ ગ્રુપના એક વ્યક્તિના ઘરે રાત્રે 11:30 કલાકે 3 પોલીસકર્મી સિવિલ ડ્રેસમાં ખાનગી ગાડીમાં આવ્યા અને ઘરમાં ઘૂસી અને વોરંટ આપ્યા વગર તપાસ કરવા લાગ્યા। આનાથી ડઘાઈ અને ઘરના વ્યક્તિએ તેમને પૂછ્યું કે શું તપાસ કરો છો, તો પોલીસકર્મી તરફથી કોઈ પણ જવાબ ન મળ્યો અને ખાનગી ગાડીમાં બેસી અને પોલીસકર્મી નીકળી ગયા। મોડી રાત્રે આવું થવાથી ગભરાઈ ગયેલા ઘર માલિકે 112 નંબર ડાયલ કરી અને વર્દી લખાવતા ઉમરેઠ પોલીસમાંથી પોલીસકર્મી તપાસ માટે આવ્યા। તે સમયે ઘર માલિકે જણાવ્યું કે હું ડ્રાઈવરનું કામ કરું છું અને મોટાભાગે ઘરની બહાર રહું છું। ઘરમાં મારી પત્ની અને નાનું બાળક એકલા રહે છે। જો આવી રીતે પોલીસકર્મી વગર વોરંટ મોડી રાત્રે સિવિલ કપડામાં ઘરમાં ઘૂસી જાય અને કંઈક થાય તો જવાબદારી કોની? આવી ઘટના બનતા ઉમરેઠના એક સ્થાનિક પત્રકાર દ્વારા મોડી રાત્રે વગર વોરંટ ઘરમાં ઘૂસવાના સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસારિત કર્યા। આ સમાચાર પ્રસારિત કર્યા બાદ ઉમરેઠ પોલીસ દ્વારા તે પત્રકારની ઘરે નોટિસ મોકલી કે તમે જે સમાચાર ચલાવ્યા છે તે બાબતે દિન 1માં મીડિયાનું રજિસ્ટ્રેશન અને પ્રેસ કાર્ડ લઈ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં હાજર થાઓ। આવું થવાથી ઉમરેઠ પત્રકાર આલમમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું છે કે સાચી બનેલી ઘટના જો પોલીસ બાબતની હોય તો પોલીસ નોટિસ ભાઈને પત્રકારનો અવાજ દબાવવાની વાતો કરે છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। પટેલ દીપ ભરતભાઈ। ઉમરેઠ મામલતદાર કચેરીએ આપ સૌ ભેગા થઈને આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું વિષય છે? ગત ટૂંક સમય પહેલાં બધાને ખબર જ છે કે ગણેશ ચતુર્થી ગઈ, તેમાં શ્રીમતી પીઆઈ મેડમ જે આપણા ઉમરેઠમાં અત્યારે હાજર છે, એમનું જે ભેદી વર્તન સામે આવ્યું છે તેને લઈને હિન્દુ જનજાગરણ સમિતિ અહીંયા જે અમારા ઉમરેઠના સૌ ગણપતિના અને હિન્દુ ધર્મના જે મંડળો અને મિત્રો છે તેમની લાગણી સખત દુભાઈ છે અને એ ગયા બાદ પણ પોલીસ સ્ટેશન દ્વારા અવારનવાર અનેક કાર્યો એવા થયા છે જેનાથી ઉમરેઠનો હિન્દુ સમાજ એમનાથી દુઃખી છે અને એને લઈને આજે અમારે મામલતદાર સાહેબને એક આવેદન આપવું પડ્યું, જેમાં અમે પીઆઈ મેડમને કદાચ હિન્દુ સમાજથી શું પર્સનલ છે શું નહીં અમને ખ્યાલ નથી, પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને મામલતદારશ્રીને અમે આવેદનપત્રમાં એ જાહેર કરીએ છીએ અમારા અમુક મુદ્દાઓ છે અલગ અલગ વિસ્તારના, તેને લઈને અમે ચર્ચા કરી અને એમને જો અમારાથી વિરોધ હોય અને એમને બદલી જ જોઈતી હોય તો અમે એટલું મામલતદારશ્રીને કીધું કે એમને બદલી આપો અને અમારી લાગણીઓ જે દુભાઈ છે એનો અમને ન્યાય આપો। આપણા આ મિત્ર છે જેમના ઘરે હમણાં થોડા દિવસો પહેલાં પોલીસ રાત્રે 11:30-12 વાગે, જેમાં ઘરમાં કોઈ કાર્ય એવું થતું નહોતું, ગણપતિ દાદાનો પ્રસાદ પેક કરાતો હતો અને પોલીસના ડી સ્ટાફ ઘૂસી ગયા સિવિલિયન ડ્રેસમાં લેડીઝ પોલીસ વગર, જે ખરેખર અયોગ્ય છે અને એનો જવાબ માગતા પીઆઈ મેડમ દ્વારા અમને બપોરે બીજે દિવસ એવું જાણવા મળે છે કે અમારી પાસે એના વિશે સર્ચ હતું, વોરંટ હતું, તો રાત્રે જ્યારે પોલીસ આવી
112 પર કોલ કરવામાં આવ્યો ત્યારે આ રીતનું કોઈ અમને પ્રૂફ આપવામાં આવ્યું નથી માગવા છતાંય. એટલે અમને અને બીજા બધા હિન્દુ સમાજના મિત્રોને પણ ખબર પડી ગઈ છે કે આ ભેદી વર્તન થઈ રહ્યું છે અને જે દેખાય જ છે, અને એનો જ અમે વિરોધ કરીએ છીએ. અમારે અને પોલીસને બીજું કોઈ પર્સનલ દુશ્મની છે નહીં. ગણપતિમાં જે થયું હતું આજે 8:45 વાગે સાહેબ અમારા લાલ દરવાજા વિસ્તાર જે વિસર્જનથી ખૂબ નજીકનો વિસ્તાર છે ત્યાં આવી જવા છતાં આ રીતનું વર્તન કરવામાં આવે, અને એક સાઈડે આગલે દિવસ જ્યારે 12, 12:30 વાગ્યા સુધી ડીજે ચાલતા હોય તો આ ધર્મનું કંઈક ને કંઈક મેડમના મગજમાં શું ચાલી રહ્યું છે એ અમને ખબર નથી, પણ અમારે એ વિષય પર ન્યાય જોઈએ છે. અને આ જે હેરાનગતિ થઈ રહી છે અનેક ગ્રુપને, અનેક માણસને, હિન્દુઓના, એ બંધ કરો, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. ભેદભાવ આ કેમ થઈ રહ્યો છે, અમે એમનું શું બગાડ્યું છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી, પણ અમારે ન્યાય આ વિષય પર જોઈએ છે કે આજે આના ઘરે થયું, કાલે મારા ઘરે થયું, આ રીતે એ લોકો પર્સનલી ટાર્ગેટ કરે છે. ગણપતિ પતે આજે આટલો દિવસ થઈ ગયા હોવા છતાં ડીજે વાળાને કેમ હેરાન કરવામાં આવે? આજે એને જવાબ જોઈતા હોય તો અમે એટલું કીધું કે ભાઈ અમે ડીજે વાળાને લઈને આવીએ, તમારે જે જવાબ જોઈતા હોય મળશે. તો એ એમના થકી એવું કહેવામાં આવે છે કે ડીજે સાથે બોલાવો. હવે ડીજે સાથે માણસના જવાબો કેવી રીતે લેવાય એ તો હવે પોલીસને જ ખબર, કેમ કે આપણાને એવો કોઈ કાયદો ખબર નથી કે વાહન સાથે એમને જરૂર પડે. અને એટલો જ મોટો ગુનો હતો તો એ દિવસ છોડ્યા કેમ? એ દિવસ છોડવા છતાં, પતી ગયા હોવા છતાં FIR નથી ફાટી, કોઈ લીગલ કાર્યવાહી નહીં થઈ, તે છતાંય એમને અનેકવાર ફોન કરીને હેરાન કરવામાં આવે છે. આપણા જે ન્યૂઝ જેમણે ચલાવ્યા હતા એ પત્રકારના ઘરે એ 3 પોલીસવાળા જાય છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં લીગલ નોટિસ છે, તમે ખોટી ન્યૂઝ છાપી છે. તો મેડમ જ્યારે અમારા સરકાર ગ્રુપના પંડાલમાં આવેલા ત્યારે એમણે 2 આરતી કરી હતી, તો શું એમને ખ્યાલ નહીં હોય? આજે વિસર્જનમાં આખા હિન્દુ સમાજને ખબર છે કે લાલ દરવાજામાં આવીને છેલ્લે 2 આરતી કરવામાં આવે જ છે. અમે કપૂર આરતી કરી હતી, અમારી મેન આરતી બાકી હતી, અને દાદાનો દૂધથી કરવામાં આવેલો અભિષેક જે અમે દૂધ લાવેલું પોલીસને બતાવવા છતાં અમને નથી કરવા દીધું. અમારે ત્યાં આગળ બીજા બધાની જેમ નાચકૂદ કે એવું કંઈ કાર્ય નહોતું કરવું. અમારે દાદા માટે ફક્ત 10 મિનિટ જોઈતી, જે એમના પાસે નથી, અને આગલે દિવસ એમના પાસે 12:30, 1 વાગ્યા સુધીનો ટાઈમ હતો. તો અમારે એ જ કહેવું છે કે આ ભેદી વર્તન કેમ, અને એનાથી જ અમારું લાગણી દુભાઈ છે, એનો અમારે ન્યાય જોઈએ છે.